વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને પૂર જેવી તારાજી સર્જાઈ સલવાવ અને ધનાવાડી ગામે પાણી ઓસર્યા બાદ સ્થિતિ કફોડી બની છે। ધનાવાડી ગામ 2 દિવસ સુધી પાણીમાં ગરકાવ રહ્યું। ગ્રામજનોની ઘર વખરી પાણીમાં તણાઈ ગઈ છે। પાણી ઓસર્યા બાદ લોકોના ઘરમાં કાદવનું સામ્રાજ્ય છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ હવે પૂરના પાણી ઓસર્યા છે અને પાણી ઓસર્યા બાદ ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે છે વાપી પાસે આવેલું સલવાવ ગામ કે જે વલસાડમાં આવે છે। પૂરના પાણી અહીંયા એટલા હતા કે લગભગ 2 થી 3 દિવસ સુધી જનજીવન છે તે અસ્તવ્યસ્ત થયું અને પૂરના પાણી અહીંયા એવા આવ્યા કે જે લોકોના આશ્રયસ્થાન હતા, નિવાસસ્થાન હતા, તેમાં લગભગ 100% જેટલી જે તહેસ નહેસ છે તે થઈ ચૂકી છે। આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે લોકો રહી રહ્યા હતા, કાચા પાકા મકાનો હતા, તે તમામમાં પૂરના પાણી ઘૂસવાને કારણે જે તમામ ઘર વખરી હતી તે સમાપ્ત થઈ ચૂકી છે અને જે લોકો છે તેમને અહીંયાથી સ્થળાંતર કરવામાં આવ્યા હતા। જ્યારે પૂર આવ્યા હતા ત્યારે કેવી સ્થિતિ હતી સ્થાનિકો સાથે જ વાત કરશું। બેન, શું નામ છે તમારું અને શું સ્થિતિ થઈ હતી? જયમતીબેન સુનિલભાઈ, આ પાણી આવી ગયેલું, દોરડા બાંધીને બહાર કાઢ્યા અમને। ખાવા પીવાનું ત્યાં વ્યવસ્થિત કર્યું અમને, એક રાત ત્યાં રહ્યા અમે બધા। અચ્છા, આ પાણી જે અહીંયા આવ્યું, ઘર તૂટી ગયું, કેટલો સામાન ઘરમાં હતો અને શું હવે બાકી રહ્યું છે? હવે કાંઈ જ બાકી નહીં, બધું હલાઈ ગયું, કાંઈ જ નહીં બાકી। આ તૂટેલું બધું છે એટલું રહ્યું, બીજું હલાઈ ગયું બધું, કપડાં બપડા ખાવાનું બાવાનું બધું ગલાઈ ગયું। અચ્છા, જે નુકસાન થયું છે સ્થાનિક તંત્ર તરફથી, સરકાર તરફથી કોઈ આવ્યું તમને મદદનું આશ્વાસન આપ્યું છે? હા, ખાવાનું ને આપ્યું છે અમને, ખાવાનું ને બધું આપી ગયા। અચ્છા, જે ઘર તૂટ્યું છે એ સરખું કરી આપવાની વાત કરી છે કે કેમ? હા, કરી આપે સરકાર। શું સ્થિતિ હતી જ્યારે પાણી અહીંયા આવ્યા ત્યારે? પાણી સગે કંઈ નહોતું એ તો તમે બધા ફેમિલી ગયું નહોતું કે વરસાદ રાતે આવ્યો, પ્રવાસ આવ્યો, તમે બહીને બહાર નીકળી ગયા, બધા બહાર નીકળી ગયા, તમે હજી પાછળ નહીં બહાર નીકળ્યા, અમારી ગયા અમે લોકો બધા માર્યા દોરડા બાંધીને અમને બહાર કાઢ્યા બધા। સમયસર બહાર ના નીકળ્યા હોત તો શું સ્થિતિ હોત? તો પૂરી તો જાય તો રહેતા જ નહીં અમે, બોલે સાફ થઈ જાય, સાફ થઈ જતા। હા, આ ઘર ઉપર પાણી લાગેલું ને બધું, પાણી ગયેલા પછી કામ કામ તો જે તમામ આપ બાંધકામ જોઈ રહ્યા છો તે તમામ પૂરના પાણીમાં ઢકાયેલા હતા। લોકો એ વાતનું શાંતિ માની રહ્યા છે કે સમય સૂચકતા વાપરીને તેમને અહીંયાથી રેસ્ક્યુ કરવામાં આવ્યું। જો યોગ્ય સમયે રેસ્ક્યુ કરવામાં ન આવ્યું હોત તો આ જે તમામ લોકો છે તે ક્યાંક ને ક્યાંક પોતાનો જીવ ગુમાવતા અને આ પ્રકારની સ્થિતિનું અહીંયા સર્જન થાત। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 વલસાડ। વલસાડના ગ્રામ્ય વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા। 300 લોકોની વસ્તી ધરાવતું આ સલવાવ ધનાવડી ગામ પાણીમાં ગરકાવ રહેતા લોકોનો સામાન પાણીમાં પલળી ગયો। ઘરમાં જ્યાં નજર ત્યાં વરસાદને કારણે એકઠો થયેલો કાદવ જોવા મળ્યો। સાફ સફાઈ કરવામાં નહીં આવે તો રોગચાળો ફાટવાનો ભય। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે કોઈ નદીના પટના નથી, આ દ્રશ્યો એ લોકોના નિવાસ સ્થાન છે, લોકોનું આશ્રયસ્થાન છે અને આ આશ્રયસ્થાનમાં છેલ્લા કેટલાય કલાકોથી લોકો રહેવા માટે મજબૂર બન્યા છે। TV9 આપને એ વાસ્તવિકતા વર્ણવી રહ્યું છે કે છેલ્લા 24 થી 48 કલાકમાં વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ પડ્યો તેના કારણે તારાજી સર્જાઈ અને લોકોના આશ્રયસ્થાન અત્યારે આ પ્રકારે કાદવવાળા બની ચૂક્યા છે। લોકો કલાકો બાદ પણ પોતાના સ્વપ્નના ઘરને સાફ કરવા માટે મહેનત કરી રહ્યા છે। અહીંયા લોકો છે તેમના નિવાસસ્થાન એટલે કે ઘરની હાલત આપ જોઈ રહ્યા છો। પૂરના જે પાણી આવ્યા તેમાં સમગ્ર ઘર છે તે વિખેરાઈ ચૂક્યું છે, જે તેમની ઘર વખરી છે તે પણ બગડી ચૂકી છે, ખાવાનો સામાન છે તે પણ બગડી ચૂક્યો છે। તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, શું નામ છે તમારું? પૂર આવ્યું ત્યારે શું સ્થિતિ હતી? એમાં છે ને 4 વાગ્યા સુધી સવારમાં 4 વાગ્યા પાણી ભરાઈ ગયું, થોડું પાણી હતું એ પછીના એકદમ વધી જ ગયું, એટલે પાણી આટલા પાણીમાં અમે કાઢવાની કોશિશ કરી પણ કાઢાયું નથી, એટલે બધું અમારું બધું સાફ થઈ ગયું। વાસણથી માંડીને કપડાથી માંડીને બધું સાફ, ને અંદર ટીવી પલંગ બધું સાફ થઈ ગયું, ફ્રીજથી માંડીને બધું સાફ થઈ ગયું। છોકરી ભણે એ લોકોના છોકરાના કપડાથી માંડીને પુસ્તક માંડીને બધું ચાલી ગયું। બેટા, શું ભણે છે અને ખાસ હવે જે પૂરની સ્થિતિ છે તમારે જમવાનું શું છે, તમારે ભણવાની વ્યવસ્થા અત્યારે કઈ રીતની છે? હું SY BComમાં ભણું છું અને ખાવાની વ્યવસ્થા નથી કેમ કે લાકડા ને એવું બધું ભીંધાઈ ગયું છે। કોઈ ગેસ કે એવું કંઈ કયા છે કે નહીં? ગેસ નહીં, બોટલ કે એવું કંઈ પણ હજી નહીં હોય? નહીં। સ્વાભાવિક રીતે આ
કરુણ દ્રશ્યો છે તે આપ વલસાડ જિલ્લાથી જોઈ રહ્યા છો કે જ્યાં આગળ જે પૂરનું પાણી આવ્યું તેના કારણે પરિસ્થિતિ છે તે બદતર થઈ લોકો છે તે પોતાનું જનજીવન સામાન્ય કરવા માટે ઝઝૂમી રહ્યા છે, પરંતુ જે સ્થિતિ છે એ સ્થિતિની ગંભીરતાને જોતા તેઓ ક્યારે આમાંથી બહાર આવશે તે હજુ પણ ગંભીર પ્રશ્ન બનીને બેઠો છે. લોકો આશા સેવી રહ્યા છે કે નેતાઓ અને તંત્ર અહીંયા પહોંચે તો માત્ર દેખાડા પૂરતી કામગીરી નહીં, પરંતુ ખરેખર તેઓ આજે મુશ્કેલ સમયમાંથી નીકળી રહ્યા છે તેમને મદદ મળે, તેમનું ઘર ફરી એક વખત બેઠું થાય તેવી જ પ્રાર્થના તેઓ કરી રહ્યા છે. કેમેરા પરથી નિમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 વલસાડ.